પુત્ર તને સો સલામ. કણમાંથી મણ પેદા કરે એ જ આપણો ખેડૂત કિસાન. અને કહેવાય છે કે ભારતની ભૂમિ એટલે કે કૃષિ પ્રધાન દેશ છે આપણો ભારત દેશ. બનાસની ધરતીના એક એવા યુવાન ખેડૂતે દુનિયાની અંદર બતાવી દીધું કે કિસાન કઈ રીતે કહેવાય અને ખેડૂત ધારે કરી શકે. એવા જ આપણા સૌના લોકપ્રિય દરેકના હૃદયમાં જેનું સ્થાન છે, સત્યવાદી છે, સેવા ધર્મના માનેલ વ્યક્તિત્વ છે એવા કનવરજી ઠાકોર, કનવરજી વઘાણિયા, જે હંમેશા લોકોને એક સારો ઉપદેશ પણ આપે છે, સાથે જ ખેતીની નવી ટેકનિકલ સુવિધાઓ થકી લોકોને માહિતગાર પણ કરે છે. ઘણા બધા એવોર્ડ ગુજરાત સરકારને એમને મળી ચૂક્યા છે, કૃષિ એવોર્ડ પણ એવો મેળવી ચૂક્યા છે એવા કનવરજી ઠાકોર, જેમના માટે જેટલું બોલીએ એટલું ઓછું પડે. કારણ કે આજ બનાસની માટીના એક ખેડૂતે સાર્થક કરી બતાવ્યું છે. કારણ કે સામાન્ય જીવન જીવતા કનવરજી વઘાણિયાએ દુનિયાની અંદર નોખો દાખલો બેસાડ્યો છે. એનું ઉત્તમ ઉદાહરણ આપણી સમક્ષ છે. કારણ કે ખેડૂતની અંદર એક ચેતના હોય છે અને ચેતનાને કનવરજીએ લોક સમક્ષ લાવી છે અને લોકો સમક્ષ લાવીને દુનિયાની અંદર ખેતી કઈ કરી શકાય અને ખેતી દ્વારા કેટલું ઉત્પાદન મેળવી શકાય એ આપણે સૌ જાણી શકીએ છીએ. કારણ કે ધારે ખેડૂત કરી શકે છે અને બનાસના ખેડૂતોનું સાચો કહેવાય માર્ગદર્શન કહી શકાય એવા કનવરજી ઠાકોરને આપણે વંદન કરીએ છીએ કે આજ ધરતીની અંદર, આજ પરગણાની અંદરથી જેમણે લોકોને સંદેશ આપ્યો છે, સાથે જ સેવા સાદગી ભર્યું જેમનું જીવન છે અને એના થકી જ એમણે ઘણા લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. કારણ કે